પ્રકરણ 5 અધ્યાય 24 તારીખ આજે કઈ થઈ 7 ફેબ્રુઆરી 2024 બરાબર. આપણે આ અધ્યાયને વિશે જે સદવર્ગ જે છે રાજાએ એમ કહી કે ધર્મ ઉપયોગી રાજનીતિનું સદવર્ગાદી રૂપ ધર્મ રૂપી રાજનીતિનું કેવી રીતે પાલન કરવું એની વાત આપણે જોઈ રહ્યા છે. ઓકે. ખળજનોને ઉન્મૂલન કરવાનો પ્રકાર. ખરજનો એટલે દુષ્ટજનો, ખરાબ વ્યક્તિઓ, બરાબર, એને ખરજનો કહેવાય. આપણે આગળ આવેલું ને સદરક્ષણાય ખલ નિગ્રહણાય, પોલીસ સ્ટેશનમાં ઉપર લખેલું હોય, બરાબર. એટલે સદરક્ષણાય એટલે સત્ય એટલે સાચા માણસની રક્ષા કરવી, એ પોલીસનો ધર્મ છે. અને ખલ નિગ્રહણાય એટલે ખોટા માણસ હોય, દુષ્ટો હોય, એનો નિગ્રહ કરવાનો છે, એને હણવાના છે. આ પોલીસનું કામ છે, પણ એકચ્યુઅલી એવું કરતા નથી, એ અલગ વાત છે, બરાબર. એટલે ખળજનોને ઉન્મૂલન કરવાનો પ્રકાર એટલે એ ખલજનો જે હોય એવા દુષ્ટ માણસ એને કેવી રીતે પછાડવા, એ શસ્ત્ર અસ્ત્રનો પ્રયોગ પ્રકાર. ભાઈ શસ્ત્ર હોય તેનો ઉપયોગ કેવી રીતે થાય, અસ્ત્ર હોય તેનો ઉપયોગ કેવી રીતે થાય. દેશના આચારો, અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રકારના આચારો હોય, સમજો. ઘણા દેશોમાં પાગ પહેરવાના રિવાજ અલગ હોય, ટોપી પહેરવાના રિવાજ અલગ હોય, બોલી અલગ હોય, બરાબર, ભાષા અલગ હોય, બરાબર. પછી ઘણી જગ્યા પર એવું હોય કે દેશના અમુક વિશિષ્ટ પ્રકારના આચારો હોય. અમુક જગ્યા પર તમે જાઓ તો કોઈને મળો તો આ આપવાનું, અમુક જગ્યા પર આ આપવાનું, અમુક જગ્યા પર આ આપવાનું, મળો તો પછી કંઈક એવું કરવાનું, બધું અલગ અલગ જગ્યા પર અલગ અલગ થોડું થોડું હોય. તો એ શું છે, દેશાચારો એટલે એ દેશના જે આચારો હોય તે. કુળ આચારો, અલગ અલગ કુળના અલગ અલગ આચાર હોય. અમુકના કુળમાં તમે જોવો તો કોઈ બધા વ્યક્તિઓ બધા હોય તે હેલ્ફેલ જ હોય, બરાબર. અમુકના કુળમાં એમ કહે કે તમે જોવો તો બધા સત્પુરુષો હોય, સારા વ્યક્તિ, સીલવાળા હોય. એ કુળના આચાર છે. પછી આવે ગ્રામ આચારો. અમુક ગામના લોકો એવા હોય, બરાબર. અમુક સમાજમાં એવો એવો આ ગામમાં તો આ ગામમાં નહીં પડાય, એમ કે આ ગામમાં નહીં પડાય. દાખલા તરીકે તમારા કાઠિયાવાડમાં ભાવનગરથી તોબા એમ કે બધા ભાવનગરવાળા જોડે ધંધો નહીં કરવાનો, બરાબર. એમાં ભાવનગરમાં પણ આગળ બાજુ ઘનશ્યામ નામ આવે ને એમાં તો પડવાનું જ નહીં, બરાબર. આ નામના બધા આ બદનામ છે અમારામાં. આ તમને હકીકત કહું છું. આ લોકો આ નામ જે છે અમારું ફાર્મામાં બહુ બદનામ છે. અમારી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં બહુ બદનામ નામ છે. આપણામાં ભગવાન ઈષ્ટદેવનું નામ છે, પણ આ નામ અને આ જિલ્લો એ અમારામાં બહુ બદનામ છે. એવું કંઈ કે એ લોકો જોડે વેપાર નહીં થાય એવું કંઈ, બરાબર. હવે કેમ કહેતા હશે, એ લોકોનો જે અનુભવ હશે તે મને નહીં ખબર, પણ આવું લોકો કહે છે. એટલે એ શું છે, ગ્રામ આચારો, આ બધા ગામના આચારો કહેવાય. આ તમને ઉદાહરણ માટે કહ્યું મેં, બરાબર. ધીસ ઇઝ નોટ માય પર્સનલ ઓપિનિયન, આ ઉદાહરણ છે. ચાલો. અને શ્રુતિ સ્મૃતિમાં કહેલા ધર્મોને નૃપતિ જાણે. શ્રુતિમાં એટલે વેદોમાં જે કયા હોય તેને, સ્મૃતિમાં યાજ્ઞવલ્ક છે, મનુઆદિક સ્મૃતિઓ જે છે એમાં જે કંઈ ધર્મ કયા હોય તે જાણે. રાજા તથા 12 રાજાઓના મંડળની સ્થિતિ એટલે ગોઠવણીને પરતઃ પૃષ્ઠતઃ પાશ્ચતશ્ચ ત્રયસ્ત્રય આત્મા એક ઇતિ ત્રયોદશકમિદમ રાજમંડલમ પદ્માકારમ. આ મિતાક્ષરમાં કયા પ્રમાણે એટલે અરી એટલે મિત્ર અને ઉદાસીન, એટલે અરી, મિત્ર અને ઉદાસીન આ 3, અને આ 3 સહજ, કૃત્રિમ અને પ્રાકૃત એવા પ્રત્યેકના 3 ભેદથી 12 ભેદ થાય છે. તેમાં આગળ 3, પાછળ 3 અને બંને પડખામાં 3 મળીને 12 અને એક પોતે, એમ આ 13 સંખ્યાવાળું રાજમંડળ તે કમળાકાર જાણવું તથા અપરાધને અનુસારે દંડ ધર્મશાસ્ત્ર થકી જાણવો. એટલે આ રાજમંડળ જે આખી એની જે આપણે કહીએ ને મંત્રીમંડળ જેવું, એવું રાજમંડળ જે બનાવે એમાં એ કહ્યું એ પ્રમાણે. જો હરી એટલે શત્રુ. હા બોલો. 3000 રૂપિયા? એક મિનિટ. અંદર બીજો 1000 રૂપિયા તો આપણું છે. પકડની
પહેલેથી બોલતો નથી, ઘરેથી લેતો આવતો ને. બહુ બધા રૂપિયા છે. ઊભો રહે ઊભો રહે ઊભો રહે ઊભો રહે. આપણે એમ લે 1000 રૂપિયા એટલે એમને આ લોકોને 2000 આપવાના ને પછી એ તો હમણાં આવે જ છે. રૂપિયા હમણાં રસ્તામાં જ છે. હા ભાઈ જય સ્વામિનારાયણ. ખર્ચો લાંબો ટૂંકો જ ને આ વખતે સોદો ને બધું વધારે છે એટલે હું એને કહેતો હતો કાલ્લો તમે રોકડા જોઈતા હોય તો હું આપી દઉં. ના 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 કરે જીગર જીગર મને નાના નાના થઈ જાય. અરે મેં કહું રોકડા વધારે જોઈએ આ વખતે કારણ કે બધો સામાન વધારે છે ને. હું તને આપી દેવા હોય તો 10-12 હજાર રૂપિયા. એ ઠંડો ના પાડી આગળ. એ બિચારો એક તો હમણાં પેલો જઈ આવ્યો. ના ના આપણે અહીંયા ખરીદીને આપીએ બધું આપણું જ. બધી આપણે સારામાં સારી વસ્તુ આપણી જ આપવાની. ચોખ્ખું ઘી ગાયનું દૂધ પણ આપણે અહીંયાથી આપણે લઈ જઈશું. તે 48 લીટર દૂધ એ પણ આપણું જ. પછી ખાંડ ગોળ ઘી બધું આપણે સારામાં સારું આપણે જ આપવાનું. આપણે જ યુઝ કરવા આપવાનું ને આપણે જ એને પછી જે વધે તે મંદિરમાં દાન કરી દેવાનું કે બીજી વખત કોઈ જમણવાર હોય એમાં ચાલી જાય એમ. મંદિરનું કંઈ નહીં વાપરવાનું. મંદિરનો ખાલી ગેસ વપરાય એમાં છેલ્લે એને મંદિરમાં મૂકી દેવાના એટલા રૂપિયા. ચલો ઓકે આપણે ક્યાં હતા? હા એટલે હરી હરી એટલે શત્રુ, મિત્ર એટલે મિત્ર અને ઉદાસીન. ઉદાસીન એટલે કેવો ખબર? આમ પણ નહીં ને તેમ પણ નહીં. ઘણા માણસ એવા હોય આમ બેસી રહેલા હોય તો બેસેલા જ હોય. તમે એના વિશે કંઈ કેળવી જ નહીં શકો ભાવ. એ લોકો દરેક વાતમાં ઉદાસીન હોય. તમે એમ પૂછો કે આ કેવો માણસ છે તો એ મગનું નામ મરી પાડે જ નહીં. એ કંઈ ઓપિનિયન જ નહીં હોય એનું કોઈ મંતવ્ય જ નહીં એમ. બસ ઉદાસીન બેઠેલો હોય. સમજી ગયા? એટલે ઉદાસીન એટલે આપણે કહીએ પ્રમાણે એનો ન્યુટ્રલ મત જે કહેવાય ને તે ઉદાસીન વ્યક્તિ એમ. આ 3 બરાબર. અને આ 3ના સહજ કૃત્રિમ પ્રાકૃત એવા પ્રત્યેકના 3 ભેદથી 12 ભેદ થાય છે. હવે આ 3 જે છે એ 3ના કૃત્રિમ અને પ્રાકૃત એમ કરીને એ દરેક જે 3 એ પ્રત્યેકના શું છે? આ 3ના સહજ કૃત્રિમ અને પ્રાકૃત. ઓકે એટલે આ 3ના એક તો સહજ એટલે એકદમ શું કહેવાય કે આપણે કુદરતી કહીએ તે. કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ. અને પ્રાકૃત એવા પ્રત્યેકના 3 ભેદથી 12 ભેદ થાય છે. તેમાં આગળ 3 એટલે આગળની સાઈડ પર 3, પાછળ 3, બંને પડખામાં 3 એટલે જમણીને ડાબી બાજુ એટલે 3 ચોક 12 થઈ ગયા. અને એક રાજા પોતે વચ્ચે એટલે 13 જણાનું મંડળ થઈ ગયું. સમજ પડી ગઈ ને ગણતરીમાં? આગળ 3 સમજો એટલે આ મારી સામે તમે 3 છો એ પ્રમાણે. પાછળ 3 એટલે 3 દૂના 6 થયા. આ બાજુ 3 9, આ બાજુ 3 એટલે 12 ને રાજા પોતે 13 થઈ ગયા. રાજમંડળ ઊભું. સમજ પડી ગઈ મોટા ભાઈ? બસ ચલો. એટલે શું કહ્યું કે એ સંખ્યાવાળું રાજમંડળ કમળાકાર જાણવું. એટલે આખો કમળ આકાર થયો ને. આમ તમે જોજો તો આખો આમ કમળ આકાર થયો. આ વચ્ચે પેલું કમળનું પાખ્યું હોય તે પ્રમાણે રાજા ઉભર એટલે આમ કમળ આકાર. અને તથા અપરાધને અનુસારે દંડ ધર્મશાસ્ત્ર થકી જાણવો. એટલે જેનો જેવો અપરાધ હોય એ પ્રમાણે દંડ જે આપવાનો તે ધર્મશાસ્ત્ર થકી. પછી પેલા જેવું નહીં અંધેરી નગરીને ટકેશેર ભાજાને ટકેશેર ખાજા એવું નહીં. ગંડુ રાજા ચોપટ રાજા બરાબર. ટકેશેર ભાજી ટકેશેર એવું નહીં. અપરાધ કઈ શ્રેણીમાં આવે છે, અપરાધ એણે કઈ પરિસ્થિતિમાં કરેલો છે, કોનો અપરાધ કરેલો છે, અપરાધ કેવો છે, અપરાધથી સામેવાળાને કયા પ્રકારનું કેટલું નુકસાન થયું છે એ બધું જોઈને એને પછી દંડ આપવાનો હોય. બધાનો એક સરખો દંડ ન હોય બરાબર. સુબુદ્ધિ રાજા નીતિશાસ્ત્રને કુશળ ગુરુ થકી ભણીને અને પૂર્વોક્ત પ્રકૃતિ ભેદ અને ઉપાય ભેદને જાણીને ધર્મયુદ્ધથી રીપુઓ એટલે શત્રુઓને જીતીને ધર્મ અભિવર્ધન પરાયણ થાય બરાબર. એટલે શું કહ્યું? રાજા બુદ્ધિશાળી કોણ? નીતિશાસ્ત્રથી શું કરે? કુશળ ગુરુ થકી ભણીને. રાજાના જે ગુરુ હોય તે ગુરુ હંમેશા કુશળ હોવા જોઈએ. નીતિશાસ્ત્રમાં પારંગત. દાખલા તરીકે વિદુરજી હતા તે નીતિશાસ્ત્રમાં પારંગત હતા બરાબર. જો કૌરવો એમની બનાવેલી નીતિશાસ્ત્ર પ્રમાણે વર્તે તો પાંડવો અને કૌરવો બે ભેગા મળીને આખા બ્રહ્માંડમાં રાજ કરી દે
એટલા પાવરફુલ હતા, સમજો. પણ પરિસ્થિતિ શું હતી કે એના નીતિશાસ્ત્રને એના ઘરમાં જ કોઈ નહીં માનતું હતું. કૌરવો કોઈ એને માનતા જ નહીં હતા. એટલે 100 કૌરવો જય સ્વામિનારાયણ મરી ગયા. સમજી ગયા. એક યુયુત્સુ બચેલો 101મો દાસી પુત્ર હતો એ ધૃતરાષ્ટ્ર થકી. એટલે નીતિશાસ્ત્રમાં કુશળ ગુરુ થકી ભણવાની અને નીતિ પૂર્વોક્ત જે પ્રકૃતિ ભેદ અને ઉપાય ભેદને જાણીને કે ભાઈ ઉપાય કયો કરવો, પ્રકૃતિનો ભેદ પ્રમાણે બધાના ઉપાય અને બધાની પ્રકૃતિ અલગ હોય, બધાના ભેદ એટલે ઉપાય ભેદ અલગ અલગ હોય. 101 હતા ના, 101 હતા. કારણ કે એ યુયુત્સુ હતો ને તે દાસીનો દીકરો હતો. જ્યારે એ ગાંધારી જ્યારે ગર્ભવતી હતી ને ત્યારે એક દાસી એની જે સેવા કરતી હતી એ દાસી થકી યુયુત્સુ થયેલો. એટલે યુયુત્સુ છે ને યુદ્ધના છેલ્લા સમયમાં પાંડવો તરફે ચાલ્યો ગયેલો. હા, યુયુત્સુ આ બાજુ નહીં રહેલો. હા, એ પાંડવો તરફે લડ્યો હતો અને એ બચેલો, એ નહીં મરેલો. એની પર ઘણી વખત હુમલા થયેલા, પણ એને પાંડવો બચાવી લેતા હતા. કારણ કે બોલો દુર્યોધન તો પાછો ઝેરી માણસ ને, અને દુર્યોધને એને મેણો તોણો પણ મારેલો. તો તું અમારો સગ્ગો ભાઈ તો હતો જ નહીં ને એમ. એટલે તારી ઉપર આ ગદ્દારીની આશંકા હતી. એટલે યુધિષ્ઠિરે છેક છેલ્લે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે શંખનાદ કરતાં પહેલાં કહેલું કે તમારી નિષ્ઠા જો અત્યારે પણ બદલવી હોય તો તમે બદલી શકો છો, આ છેલ્લો ચાન્સ છે. ત્યારે એણે કૌરવ, હા, છેલ્લે છેક કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચ્યા પછી બંને, હા, પહેલા દાડા પહેલાં, હા બસ, હા, ત્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે. હે, હા, ગીતાજીની શરૂઆત કરીને ભગવાન શ્રી કૃષ્ણએ તે પહેલાં. હા, બર્બરિક તો ભીમસેનનો દીકરાનો દીકરો હતો, ઘટોત્કચના દીકરાના દીકરો. એટલે પૂર્વોક્ત પ્રકૃતિ ભેદ એટલે પ્રકૃતિ એટલે બધાના જેવા સ્વભાવો એ પ્રમાણે ઉપાય ભેદ પણ આવે. સમજો, ઘણા માણસ કેવો હોય, ભૂલ કરતા હોય તો એની પ્રકૃતિ નરમ હોય, તો એનો જે દંડ જે છે ને તે કેવો છે ખબર, ખાલી બોલવા પૂરતો છે. એને દંડ એવો ના આપવાનો કે ભાઈ એમાં તમારે પનિશમેન્ટ આવે, ખાલી બોલવાનું એને. ઘણા રીઢા ગુનેગાર હોય તો એની પ્રકૃતિ તમે જાણો છો કે આ રીઢો છે, તો પછી એને તમારે જે દંડ આપવાનો જ ને એ પનિશમેન્ટ જેવો હોવો જોઈએ, કડક. બરાબર. જો ભાઈ આ ફોટો કાલે આપણે ત્યાં મૂકવાના છે. આ કેશુ સ્વામીનો ફોટો બની ગયો અને એ પછી જો ત્યાંથી અહીંયા ઉપર મૂકી દઈશું. આપણે જે સભા કરીએ જ ને અહીંયા જ ઉપર, હા, એ જ છે, એ જ બરાબર. હમણાં અહીંયા જ મૂકી રાખો, વાંધો નહીં. એટલે પ્રકૃતિ પ્રમાણે દંડ અપાય. જે કેવો માણસ છે, કડક છે, રીઢો ગુનેગાર છે, તો એને દંડ કડક આપવો પડે. જે બિચારો સીધો સાદો છે અને ભૂલમાં ભૂલ કરે છે તેને સમજાવટ પટાવટ કરવી પડે. લખેલું છે, એ પણ લખેલું છે, સન્માનિત લખેલું છે. આપણે ગોલ્ડ મેડાલિસ્ટ નહીં, કર્ણાટક ગવર્મેન્ટ દ્વારા સન્માનિત એવું લખેલું છે. સાહેબને વંચાઈ લો ભાઈ. અક્ષરવાસ ને હવે આ લોકોએ બેઠું છાપી નાખ્યું એટલે જૂનાનું. ના ના, કંઈ નહીં કરવાનું. આ અક્ષરવાસ ઉપર આપણે અહીંયા હમણાં તો ત્યાં તો કાલે તો જરૂર જ છે ને. પછી આપણે તો એની અંદર કરામત કરી દઈશું, ઉપર પેલું સ્ટીકર લગાવી દઈશું. ખુલી જાય ને, આ તો ખુલી જાય એટલે એની પર સ્ટીકર લગાવી દેવાનું. એ તો થઈ જાય. હા, એ તો સ્ટીકર લગાવી દેવાનું એના, એટલું કંઈ ટેન્શન નહીં લેવાનું. ચાલો, એટલે શું થયું કે આ પ્રમાણે ધર્મયુદ્ધથી, એટલે ધર્મયુદ્ધ જે છેલ્લે સીધું કરવાનું કહ્યું ને, આમાં આવ્યું ને કે ભાઈ તમે સીધું યુદ્ધ કરો છે તે ધર્મયુદ્ધ છે. એ ધર્મયુદ્ધથી શું કરવાનું, રીપુઓને જીતીને એટલે શત્રુઓને જીતવાના અને ધર્મ અભિવર્ધન પરાયણ થાય. એટલે ધર્મનો અભિવૃદ્ધિ કેવી રીતે થાય, એ પરાયણ થાય. એટલે રાજાનો આ ધર્મ છે, બરાબર. સદરક્ષણાય ખલ નિગ્રહણાય, એટલે ખલ જે હોય એ જે ખોટા માણસો છે એનું શું કરવાનો છે, નિગ્રહ કરવાનો છે. બરાબર. ફોટો જોઈને એવું લાગે કે હજુ લાઈવ જ છે. ફોટો જોઈને એવું લાગે કે હજુ લાઈવ જ છે, એકદમ લાઈવ ફોટો, એકદમ આમ. હા, કોણ એવું છે? તમારી પાસે નથી કેસર હવે? ઓકે, લઈ લે.
નાની વાત લઈ લે. કામ કરો કેસર ના પડો હું મારી છોડ દઉં કેમ હું સસ્તું લાગી ઉભા રહે, એક મિનિટ ઉભા રહે. કેસરી ના પડો હું બીજી વ્યવસ્થા કરી દઈશ કાલે સવારે કરી દેજો પણ થઈ જશે ને હા ઓકે તો ના પાડ કેન્સલ કરા, અશોકભાઈ લેતા આવો. ચાલો બસ પણ જીગર આપ હા થઈ ગયું ચાલો 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 થઈ ચાલો 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 થઈ તમે સ્વિસ કંપનીનું લાવો કે નહીં હું તો કીધું ચૂપમાં જ એ પણ છે અને બીજું ડિસ્ટ્રીબ્યુટર હોય ને એને બધું લાવી એમ પણ થઈ ગઈ યદ્યપિ ક્ષત્રિયને યુદ્ધ સ્વધર્મથી જ પ્રાપ્ત છે એનો ધર્મ જ એ છે કે યુદ્ધ કરવાનું બરાબર યુદ્ધ કરવો એને ધર્મ છે તથાપી સહસા વિચાર્યા વિના એકદમ યુદ્ધને કરે નહીં પણ યુદ્ધ કરવો એનો ધર્મ છે એટલે એવું નહીં કે વાતે વાતે ખમીસ ચડાવીને નીકળી જ પડે ચાલો ભાઈ આવી જા કોણ છે એવું નહીં આમાં ધર્મ છે આને પાડી નાખું પેલાને આ પેલા જે એના જેવું જે પેલા બોડી બિલ્ડિંગ કરતા હોય ને તે વાતે વાતે રસ્તામાં આમ કરીને ઊભા નહીં રહેલો હોય બરાબર પછી આમ ઊભા રહે અમારા જેવાની આવું તો આમ ઊભો રહે તો હું આમ કરીને ડૂમ કાઢને ઊભો રહું બોલ તેરી પાસ બોડી કા મસલ है तो अपने पास डूम है बोल કેવી છે ડૂમ આપણી બોલ તું જોરદાર છે ને એકદમ એટલે પછી પેલો હસી પડે બરાબર એટલે કહેવાનું તાત્પર્ય શું છે ભાઈ બોડી બિલ્ડિંગ કે તંદુરસ્ત રહેવાની જરૂર છે ખરી એમાં ના નહીં પાડતા ફિટનેસ જરૂરી છે એનો મતલબ એવો નથી કે બધે દાદાગીરી કરવાની કે મારામારી કરવાની બરાબર કેમ સુનિલ આજે બહુ ટેન્શનમાં લાગે બહુ ઠંડા ઓળેલા તું ટેન્શનમાં છે ને તો થાકી ગયો તું થાકી ગયો યાર ખરો માણસ છે ચાલો કેમ તો સંગ્રામમાં જય કે પરાજય સંદિગ્ધ છે એ કોઈ કહી નહીં શકતું કે યુદ્ધમાં કોણ જીતશે ને કોણ હારશે એ સિક્કા જેવું છે સિક્કો તમે ઉછાળો પછી તમે યુ કેનો જ છે કે એ હેડ આવે કે ટેલ આવે એટલે યુદ્ધમાં ગયા પહેલાં તમે ગમે એટલું પ્લાનિંગ કરો કે એ કરો ખોટો એમને ખોટો આવે વાંચવા આપી દે બરાબર વાંચો એટલે વાંચી લો ભાઈ ના ના વાંચી લો તમને ચેન નહીં વળશે એટલે મને ખબર હોય અમુક માણસને ચેન જ નહીં પડે 3 વખત આવે આમ જોઈ તેમ જોઈ ઉપર જોઈ નીચે જોઈ એટલે પહેલાં આપી જ દેવાનું ચાલો એટલે જય કે પરાજય સંદિગ્ધ છે ડાઉટફુલ છે કંઈ કહી ન શકાય બરાબર બધું બરાબર જ ને સાહેબ કંઈ ભૂલ હોય તો કહેજો ભૂલ કોઈની કઢાઈ નથી આ દુનિયાની અંદર એવું છે કોઈની ભૂલ કોઈને દેખાતી નથી એવું છે હંમેશા બધાને નાના માણસની ભૂલ દેખાય મોટાની કોઈ ભૂલ ન દેખાય નાનો માણસ કોણ જઈએ એ મને કહી દો નાનો માણસ કોણ જઈએ એ તો મને કેવું બરાબર ચાલો સામ આદિ 3 ઉપાયો વડે રીપુઓ વશ ન થાય તો ધર્મથી નિર્ભયપણે યુદ્ધ કરે આવી ગયું ને સામ દાન ભેદ એટલે આ 3 પહેલાં છે એટલે સામ પછી ભેદ ને પછી દાન જો એ 3થી ન થાય તો પછી ધર્મયુદ્ધ કરવું પડે બરાબર શ્રી કૃષ્ણ ભગવાને આ પોલિસી વાપરેલી પહેલાં ગયા અને શું કહ્યું સમજાવટ પટાવટથી કામ કર્યું બરાબર પછી એને દુર્યોધનને બહુ સમજાયો બહુ કર્યું એ કંઈ માન્યો નહીં એટલે પછી ભગવાને છેલ્લે શું કહ્યું કે હવે તો યુદ્ધ જ એક ઉદ્ધાર અબ તો યુદ્ધ ही એક કલ્યાણ કા માર્ગ है એમ કરીને શ્રી કૃષ્ણ ભગવાને કહી દીધું ઉઠાવો ગાંડીવ અર્જુન અને નીકળો કુરુક્ષેત્ર કી ઓર ચાલો દીર્ઘકાળે કરીને પણ સામ આદિ ઉપાયો વડે વેરીઓ વશવર્તી થતા હોય તો તે ઉપાયો વડે તેમને બુદ્ધિથી વશ કરી લે સમય દીર્ઘકાળ જાય તમને લાગે એવું કે થોડો સમય પકડે એવો છે પણ આમાં યુદ્ધ કરવા જેવું નથી અને એ સમય થોડોક જશે પણ આ લોકો સામ કાં પછી દાન કાં પછી ભેદ એ નીતિથી જો કંટ્રોલમાં આવી જાય એવા છે તો સમય આપવો બરાબર હમણાં જ મેં આ વિમલ જોડે હમણાં જ અમે વાત કરતા હતા કે ભાઈ આ લોકો કષ્ટ થોડુંક વધારે પડ્યું આ લોકોને હેરાન વધારે થયા કારણ કે એ લોકોને જવું જ હતું કે ભાઈ જવું જ છે બસ એવું નહીં કરવું જીવનમાં જવું છે કરવું છે એવું નહીં શાંત થઈ જવું કરવાનું છે હોમવર્ક પાવરફુલ કરો હોમવર્ક વગર ન નીકળી જાઓ કે જવું છે એમ ન કરો નહીં તો શું થાય બેટલ ફિલ્ડમાં તમે વધારે હેરાન થાવ અમારામાં એક સિદ્ધાંત છે કે રોજનું 15 કે 20 કોલનું પેલો છોકરો પ્લાનિંગ કરે તો એના 10 કોલ માંડ થાય એટલે તમે રોજના 10 કે 15થી 20 કામ પ્લાન કરો તો તમારા માંડ 8થી 10 કામ થાય પણ એના માટે તમારે હોમવર્ક પહેલાં જોરદાર કરવું પડે કે આના પછી આ એમ કરીશ
ને ઘણી વખત તો એટલા ખરાબ દિવસ હોય કે તમારું પ્લાનિંગ બરાબર હોય તો પણ સમય કાં નીકળી જાય ખબર જ નહીં પડે, અને આખા દિવસના અંતમાં કંઈ કામ જ નહીં થયું હોય અને બધે તમે ફરેલા જ હો ખાલી અને કંઈ કામ ના થયું હોય. ફ્રસ્ટ્રેશન નહીં લાવવાનું. શું વિચારવાનું? ટુડે વોઝ નોટ માય ડે. આજે મારો દિવસ ન હતો. લેટ અસ ડુ ઇટ ટુમોરો, નેક્સ્ટ ડે. એવું બને કે બીજે દિવસે પછી તમારા કામ ફટાફટ પૂરા થઈ જાય. કાલના જે અડધે અટકેલા હોય તો બધા પૂરા થઈ જાય ધીરે ધીરે, 2 દિવસમાં 3 દિવસમાં. પણ જવું છે, કરવું છે, અધીરા ન થવું. સમજ પડી? અધીરા થઈને કામ કરવા જાવ તો એમાં સમયની બરબાદી થાય, આર્થિક નુકસાન થાય અને સૌથી વધારે માનસિક ત્રાસ બહુ પહોંચે તમને. જે કામ તમે તૈયારી કરીને, હોમવર્ક કરીને બહુ ઓછા સમયમાં કરી શકતા હો, એ જ કામ તમે હોમવર્ક વગર કરો તો રૂપિયા પણ વધારે જાય, માનસિક ત્રાસ પર તમને વધારે લાગે અને સમય બહુ વધારે પડતો તમારો વપરાઈ જાય. બરાબર? એટલે આમાં કહ્યું એ પ્રમાણે 3 ઉપાયો વડે જો દુશ્મન માનતો હોય અને તમને એવો જરા પણ અંદર એવો સંકલ્પ થતો હોય કે ટાઈમ વિલ બી ધ ફેક્ટર હિયર, સમય થોડો જશે એટલે આ થોડો મોડો પડી જશે, આની જોડે લડવાની જરૂર નથી, શાંત થઈ જવાનું, રિએક્શન નહીં આપવાનું, સમય જવા દેવું, સમયની રાહ જોવું. પેલો બહુ ઉછળકૂદ કરતો હોય એના સામાજિક જીવનમાં કે આર્થિક જીવનમાં કે એના ઘરમાં જ કંઈ એવો પ્રોબ્લેમ આવી જાય ને કે એ શાંત થઈ જાય, પછી એ મગજમારી મૂકી દે, માથાકૂટ મૂકી દે. પછી તમે એને કંઈ ઓફર મૂકો તો માની જાય, પહેલાં ન માને. પહેલાં એ લડવાના મૂળમાં હોય ત્યારે તમે પણ લડવાના મૂળમાં, તો લડાઈ ઝઘડો થાય પછી ને બંને પક્ષે હાનિ થાય. સમજો? પણ જ્યારે તમને એવું લાગે કે ના હમણાં લડવામાં મજા નથી, થોડોક સમય આપીશ તો કંઈ ને કંઈ આનું કારણ નીકળી જશે, નિવેડો આવી જશે, તો થોભી જવાનું, થોભોને રાહ જો. બરાબર? આ W² નીતિ છે. કઈ? W² નીતિ. W² નીતિ એટલે ખબર જ તમને? વેઇટ એન્ડ વોચ. આ દુનિયાની સારામાં સારી નીતિ છે. વેઇટ કરો અને વોચ, જોવું ખાલી, કંઈ નહીં કરો, રિએક્શન નહીં આપવાનું, શાંત થઈ જવાનું. અને બીજી વાત, બહુ લોકોનું જોઈને કંઈ કરવા ન જવું. આણે ગાડી લઈ લીધી, પેલાએ ગાડી લઈ લીધી, આની પાસે ગાડી છે, પેલા પાસે, અરે મારાથી નાના માણસ છે એની પાસે પણ ગાડી છે, મારી પાસે ગાડી નથી યાર, બહુ ખરાબ લાગે છે મારું, મારે તો લેવી જ પડશે. ના, મારે ગાડીની જરૂર છે. ઇઝ ધેટ ગાડી ઇઝ રિક્વાયર? હું રોજના 25-50 કિલોમીટર હાઈવે પર બહાર જાઉં છું, મને ઉદ્યોગપતિ માટે એટલે હું કંઈક ફેક્ટરીએ જવા માટે મને હકીકતમાં ગાડીની જરૂર છે? નથી ને? તો શોબાજી કરવા માટે મારે ખોટું રોકાણ કરવું નથી. બુદ્ધિનો પ્રયોગ કરો, ખર્ચો પણ બુદ્ધિથી કરવાનો. સમજો? આઈડિયા આવ્યો? તો માણસ દુઃખી ઓછો થાય. ગમે તેમ ખર્ચો કરી નાખે, ગમે તેમ નીતિ વગર લોકો જોડે તલવાર ખેંચી નાખે તો એ માણસ આખી જિંદગી સુખી નહીં થાય. સુખી થવાનો શ્રેષ્ઠ માર્ગ આ છે, બુદ્ધિનો ઉપયોગ કરો અને પોતે શાંત રહેવું અને વાતાવરણને શાંત રાખવાની કોશિશ કરો પોતે જ, તો કોઈ મગજમારી નથી. નારાયણ મુનિદેવ અહીંયા શાંતિથી ઊભા રહેલા છે આખો દિવસ. તમે અહીંયા 24 કલાક ઊભા રહો ને તમને જેટલા દર્શન કરવા એટલા થાય, જેટલી માળા ફેરવવી એટલી ફેરવાય. ત્યાં તમે બહાર જશો તો તમે દર્શન કરશો, આમ ઉચકીને પેલો બહાર મૂકી દેશે, તમે કહો નીચે 8 કલાક તો લાઇનમાં ઊભો રહ્યો, ચાલ બહાર નીકળ. 8 કલાક લાઇનમાં ઊભો રહ્યો, 300 રૂપિયાની ટિકિટ લીધી, ને મને ઉચકીને બહાર મૂકી દીધો. સમજી ગયા? એટલે એ મહેનત કરવાની નહીં. મા બાપા કે એ પ્રમાણે હાથમાં માળા, આ નારાયણ મુનિદેવ ના ફેરવીએ જ કરવાની શાંતિથી, કોઈ ચાર્જ નહીં. આંગળો પણ નહીં ઘસાતો એમાં, માળા ઘસાય શાંતિથી બેઠા બેઠા. સમયસર જમી લેવાનું, ઠાકોરજીને જમાડીને સમયસર જરા માળા પડી લેવાનું, પાછા ઊભા થવાનું, માળા ફેરવીએ જ કરવાની. શાંતિથી ભજન થાય એકદમ ધીરે 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 ધીરે, ટેસ્ટ મેચની જેમ. ફૂલટોસ આવે, ઓવરપીચ આવે તો રન કરવાનું, તો ઊભા જ રહેવાનું. પેલો વિકેટ કીપરને બોલર એ 2 જ રમે. સમજી ગયા ને? વિકેટ કીપરને બોલર એ 2 રમે. એટલે પેલો આમ બોલ લાગે તેમ છેડવાનો જ નહીં, આમ ખસી જવાનું, આમ ખસી રમ્યા કરો તમે બે. પછી આપણા બેટની વચ્ચે બોલ આવે તો મારવાનો ને પેલા લોકોને દોડાવવાના. નહીં આવે તો રમો, તમે 2 રમો, મને કંઈ વાંધો નહીં, રમ્યા જ કરો, બંને રમ્યા જ કરો. પણ એના માટે ધીરજ જોઈએ, ઊભા જ નહીં થવાનું, કામ વગર ઊભા જ નહીં થવાનું. ફોન લેવા પણ આમ વાગે ને કામનો ફોન જતો જ ઉચકવાનો, નકામો હોય તો એ વાગ્યા કરે, બંધ થઈ જશે. સમજી ગયા? શાંત રહેવું
આજે જ મેં એક કથાકારનું એક બહુ જોરદાર વચન સાંભળ્યું, સરોवर कितना भी बड़ा क्यों नहीं हो उसमें एक छोटा सा कंकर भी लगेगा ना तो हिलचाल तो मचेगी. એટલે તમે સમજી ગયા નો કહેવાનો મતલબ શું છે. ગમે એટલો મોટું સરોવર એટલે ગમે એટલા ઘણા બધા લોકો બેઠેલા હોય ને શાંતિથી સાંભળતા હોય, પણ બે ચાર જણા ઊભા થાય, બે ચાર જણા બેસી જાય, આવું કંઈ પણ થાય ને એટલે સરોવરનું પાણી શું હિલચાલ ચાલુ થઈ જાય, એટલે પછી શાંતિ રહે નહીં. એટલે હંમેશા કોઈ પણ કામ કરો એમાં પહેલું શું વિચારવાનું કે આમાં શાંતિ કેટલી રહી શકે, શાંતિ કેટલી મળે એવી છે. ના ન કરવાથી શાંતિ મળે એવું છે અને ન કરવાથી કોઈ નુકસાન નહીં થતું ને ભાઈ. દરેક જગ્યા પર શાંતિ ન પણ જોવાય એ પણ છે. થોડો ઘણો ઉદ્વેગ પણ સહન કરવો પડે સત્સંગની પ્રવૃત્તિ માટે ને એના માટે, પણ ખાલી સ્તંભમાં બેટ મારીને આઉટ થવાનું નહીં. ઊભા જ રહેવાનું, બહુ શાંતિથી ઊભા રહેવાનું. હા તું નાખ્યા જ કર, બરાબર. બહુ ફાસ્ટ બોલ નાખે, ઉછાળીને નાખે, બાઉન્સર નાખે, બેસી જવાનું. એને કહું વિકેટ કીપરને તું રમ્યા કર બેઠા બેઠા, હું ઊભો રહેલો છું. સમજી ગયા? બસ અધીરા નહીં થવાનું કે આ કરવું છે, પેલું કરવું છે, હું રહી ગયો, મારે કરી નાખવું છે, બધા જાય છે તો હું પણ જાઉં. ના, જેને પહેલો જા, તું ચાલ્યો જ જા, બરાબર. આપણે શાંત સમય મળે આપણી કન્વિનિયન્સી પ્રમાણે જ કામ કરવાનું. દુનિયા જે કરે તે કરવા જ દેવાની. તો આ ધોતીવાળા ભાઈ આવવાના હતા અત્યારે આવવાનું કે હું જો તું અત્યારે આવશો તો અમે મંદિરે જઈએ. તેમ કે હવે શું કહું, મારા ઘરે મારા બાપા બેઠેલા છે, તે કંઈ બોલશે ખરા? અમે કોઈ એટલું બોલશે દરવાજો ખોલીને કે ધોતી મૂકી દે, પાણીનો ગ્લાસ આપશે, એનાથી વધારે તો કંઈ બોલશે નહીં. હા, તે કંઈ તમે ક્યારે આવશો? મેં કહું અમે હવે 2 કલાક રહીને આવશું. તે કહે મારે શું કરવાનું? મેં કહું એ તારે નક્કી કરવાનું. તને આખા દિવસમાં આજ 2 કલાક દેખાયા તો એક ગલતી તું ઊભી ક્યા, સમજી ગયા? એવું આપણી શાંતિ ભંગ થવી જ નહીં છે. હા, એને સ્વામીને મળવું હતું. મેં કહું હવે તો તું એક જ રીતે મળી શકે છે, બરાબર. ટિકિટ કરાવવી પડશે તારે, સમજી ગયા? હા, એને મળવું હતું બિચારાને. ના, એને મળવાની ઈચ્છા થઈ ગયેલી વાત કરી એટલે. હા, ભાઈ અમારા ભરોસે રહ્યો. અમારા ભરોસે કોઈ સુરતની બહાર જવાનું હોય તો કોઈને મળી શકે? હે સુનિલ, મળી શકે? તો પછી અઘરું કામ, એકદમ અઘરું. ચાલો, ઓકે. એટલે શું છે, બુદ્ધિનું આ જ લક્ષણ છે, કયા સમયે કયો ઉપાય પ્રયોજવો, કયા સમયે કયો ઉપાય, એ બુદ્ધિનું લક્ષણ છે, બરાબર. પેલો કહીને કે બુદ્ધિશાળી માણસ પાસે બુદ્ધિ લેવી, પણ બુદ્ધિશાળી માણસ પાસે બુદ્ધિ લેવા માટે બુદ્ધિશાળી માણસ શોધવો એ સૌથી મોટું બુદ્ધિનું કામ છે. કારણ કે બુદ્ધિશાળી માણસ જ બહુ ઓછા છે, એ શોધવા જ બહુ અઘરા છે, બરાબર. નાના માણસો બહુ છે પાછા, વાતે અકળાઈ જાય એવા, બુદ્ધિશાળી માણસ બહુ ઓછા છે, બરાબર. ચાલો, જો તે પરિપંથી પાર્થિવ યુદ્ધમાં મરણ પામ્યો હોય તો તેનું રાજ્ય ધાર્મિક પાર્થિવે હરી લેવું નહીં. પેલો બિચારો સામેવાળો જે કોઈ યોદ્ધા હોય કે રાજા હોય યુદ્ધમાં મરી ગયો તો પછી એનું રાજ્ય લઈ ન લેવાનું, પડાઈ નહીં પડે, આપણામાં નહીં લઈ લેવું. બેસ્ટ ઉદાહરણ આપો એનું, બેસ્ટ ઉદાહરણ રામચંદ્ર ભગવાન. રાવણને એની જગ્યા પર તુજે તેરે ઘર મેં આકે માरूंगा એમ કરીને રામચંદ્ર ભગવાન એના ઘરમાં ઘૂસીને એને માર્યો ને, બરાબર. પણ એનું રાજ્ય ભગવાને લીધું ન લીધું? સીધા ભગવાન ક્યાં પહોંચી ગયા? અયોધ્યામાં. ને ત્યાં કોને રાજ આપી દીધું? એના જ ભાઈને વિભીષણજીને. પણ ભગવાને રાજ એનું લીધું નહીં, બરાબર. આ લોકો પૂછતા હતા પેલા વિજય ગાંધીને, ક્યાંથી? તિરુપતિથી શરૂ કર્યું, હવે શું કર્યું? પેલો કહે કે આગળ જા, જીગર ફોન કરે એટલે આ લોકો પાછા પૂછે હવે ક્યાં જાઉં? હજુ આગળ જા. આ લોકો છેલ્લે પહોંચી ગયા કન્યાકુમારીના દરિયા પર. હવે ક્યાં જઈએ? તો કે આગળ જા. આ લોકો કંઈક હવે દરિયો છે આગળ, તો કંઈક હવે એમાં જ તમારે જવાનું, ત્યાંથી શ્રીલંકા પહોંચી જાઓ. આ લોકો કીધું શ્રીલંકા તો કંઈ જવાય એવું નથી, એટલે ઊંધા આવ્યા. કારણ કે પેલું એક જ વાત કરી લોકો જોડે, આગળ જા. જતાં છેક દરિયો આવી ગયો છેલ્લે, બરાબર. આગળ જતાં મેં કહું હવે કાં આગળ જવાના આ લોકો? મેં કહું તો પેલું નાળિયેર લટકે જ છે શ્રીલંકાનું, બરાબર. એટલે આ લોકો પછી ઊંધા આવ્યા, સમજી ગયા? ચાલો. કિંતુ જે તેના પુત્રાદિક પોતાના વશમાં આવેલા હોય તેમને તે રાજ્ય અર્પણ કરવું. એના જે છોકરા બોકરા વશમાં આવે તેને. આ ઉદાહરણ કોનું છે ખબર તમને?
જરાસંઘને ભીમસેને પાડી નાખેલો. પછી જરાસંઘનો છોકરો જે હતો એનું નામ શું હતું? સદેવ. એને કોણે રાજ આપી દીધેલું? શ્રી કૃષ્ણ ભગવાને. એનો રાજ્યાભિષેક કરીને આવેલા અને કહ્યું કે ભાઈ તું હવે આ પાંડવોને વફાદાર રહેજે, એ લોકો જેમ કે એ પ્રમાણે રાજ કરજે. અને પેલો માની ગયેલો. બરાબર. એટલે એનું રાજ્ય પડાવી નહીં લીધેલું. બરાબર. એટલે આપણે ત્યાં યુદ્ધ કરવા આવ્યો તો ના, મહાભારતના હાલ પાંડવો પાંડવો તરફથી આવેલો. પાંડવો તરફે આવ્યો. હા, પાંડવો તરફે આવેલો. યુધિષ્ઠિરના એ થઈ ગયેલો, એ સરને થઈ ગયેલો ને. એ ધાર્મિક માણસ હતો. બુદ્ધિ બહુ સારી હતી એના. હા, એ ધાર્મિક વ્યક્તિ હતો. બુદ્ધિ સારી હોવી ને ધાર્મિક હોવામાં બહુ ફરક છે અશોકભાઈ. બુદ્ધિ સૌથી વધારે તમારા સૌરાષ્ટ્રવાસીઓમાં ત્યારે ફેંકતું. ટેરિફિક બુદ્ધિ. કોઈનો કેમ કરીને હા, પણ ધાર્મિક કહેવાય ખરા, પણ ધર્મમાં માર્ગમાં પોતે ન ચાલે. એટલે બુદ્ધિ હોવી અને ધર્મના માર્ગમાં ચાલવું થોડો ફરક છે આમાં. બરાબર. કઈ રાજા યુદ્ધમાં ભાગ નહીં લીધેલો. આખા ભારત એક જ જણાએ ખાલી ભાગ લીધેલો, રૂકમીને કોઈએ રાખેલો નહીં. કોને રૂકમી રૂકમીના ભાઈ રૂકમી એ નહોતો આવ્યો. એને આવેલો ખરી. એ આવેલો યુદ્ધ માટે. દુર્યોધને બી નહીં લીધો અને પાંડવે બી નહીં લીધેલો. કોઈ જરૂર જ કોઈ એમ કે તારી કોઈ જરૂર નહીં. એટલે એનો ભાઈ ઓલો રૂકમી હતો કે બીજો રૂકમી જ. નહોતો નાખ્યો. ના, મારી નાખેલો. એનો અપમાન કરીને છોડી દીધેલો. એનું અપમાન કરેલું, એને છોડી દીધેલો. એક જ યુદ્ધમાં નહીં હતો, બાકી બધા યુદ્ધમાં હતા. ગમે તે પક્ષમાં. એ આવેલો બહુ હરખભેર આવેલો એ યુદ્ધ માટે. એટલે આવ્યો તો કોના તરફે આવ્યો હતો? એ આવેલો લગભગ આ લોકો દુર્યોધન તરફ, પહેલાં દુર્યોધન તરફ ગયેલો, પણ પછી એને કાઢી મૂક્યો. દુર્યોધન કહે કે એના યુદ્ધ કૌશલ પર એને ભરોસો નહીં હતો, એટલે દુર્યોધને ના પાડી. તો પછી પેલા લોકમાં ગયો. તો શ્રી કૃષ્ણ ભગવાન હતા એ બાજુ, તો એટલે એને તો એની જોડે બહુ ફાવતું જ નહીં હતું. ભગવાન કે આ કંઈ કામનો લડી જવા દે. હાલો કંઈ કામમાં ન આવે. પાણી આપવા બી નહીં. તો એટલે ઘણા એવા હોય, ઘણી જગ્યા પર એવા હોય. યુદ્ધમાં નહીં હતો, બાકી બધા આખું ભારત યુદ્ધમાં હતું. તો એ બચી ગયો, એટલે એને ભગવાને જીવતો રાખવો હતો, એટલે છોડી દીધેલો. એનો સારો હતો ને, એમ હોય ને કે મારે હા, ઘરવાળીનો એ જ, એટલે એને જીવતો રાખેલો ભગવાને. એમ કરીને એને જીવતો રાખેલો. ફેવર કરવા. ફેવર. બીજું એક એવા યોદ્ધા હતા બલરામજી, તે યુદ્ધથી દૂર રહેલા. ત્રીજા વિદુરજી હતા, એ યુદ્ધથી દૂર રહેલા. આવા 2-3 મોટા આ બધા મોટા યોદ્ધા હતા પાછા. રૂકમી ન હતો, પણ બલરામજી અને વિદુરજી મોટા યોદ્ધા હતા, પણ એ લોકો યુદ્ધથી દૂર રહેલા. ચલો, ઓકે. હા, આપણે ક્યાં હતા? ઓકે. એટલે એના જે કોઈ પુત્રાદિક હોય, સારા માણસ હોય, તો એને આપી દેવું એમ. રાજપાટ એનું હરી ન લેવું. જો યુદ્ધમાં પ્રત્યર્થી પાર્થિવ યુક્તિથી કે બુદ્ધિબળથી પણ પકડ્યો હોય તો તેને હણવો નહીં, કિંતુ લાવીને તેને બંદીખાનામાં સંસ્થાપીને તેનું અન્ન વસ્ત્રાદિ વડે સારી રીતે યાવત જીવન પરિપોષણ કરવું. તમે એને બુદ્ધિથી પકડી લેવું, અથવા એમ કહે કે યુક્તિથી કે યુદ્ધમાં ગમે તે હિસાબે એને પકડી લેવું, તો પછી એને મારી ના નાખવો. બરાબર. આ મારી નાખવાની નીતિ ક્યારથી આવી ખબર છે તમને ભારતમાં? હજી પણ આ નીતિ ચાલુ જ છે. ચાલુ છે. કોઈ આમ હાથ કરીને આવી હા. જાય તો પછી પણ આ મારી જ નાખવાની એ નીતિ એકચ્યુઅલી ક્યાંથી આવી ખબર? મુગલોમાંથી, અફઘાનિસ્તાનમાંથી જે લોકો આપણે ત્યાં લૂંટવા આવે એ લોકો મારી જ નાખે. એ લોકો તો બાપને મારી નાખે ને. બરાબર. ભાઈને કોઈને પણ મારી નાખે. સંભાજી મહારાજને બંદી બનાવેલા સંભાજી મહારાજની રોજ એક અંક આપતા. હા, એ તો ગુરુ નાનકના છોકરાઓને પણ એ રીતે કાપેલા, ચામડીઓ ખેંચી નાખેલી બધાની. અને ઔરંગઝેબના છોકરાઓનું એવું જ થયેલું. ઔરંગઝેબે જે જુલ્મ કરેલો આપણા ઉપર ને બીજા જે ઉપર આપણા આ લોકોના એની ઉપર, એ ઔરંગઝેબના છોકરાઓ બધા પોતપોતે ક્યાં દિલ્હીની ગાદી પર બેસવા માટે અંદર લડેલા, અને 3 છોકરા એના મરી ગયેલા. એટલે ઔરંગઝેબ મરી ગયો પછી તમે જોજો ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિનું, એ લોકોની પેઢીના વ્યક્તિનું દિલ્હીની ગાદી પર નામ નહીં આવ્યું, કારણ કે એ બધા 1-1.5 વર્ષના શાસનકાળ દરમિયાન જ બધા પૂરા થઈ ગયેલા અંદર લડીને. હા, એ પછી એ તો બધો બહાદુર શાહ જફર તો બધો ખખડી ગયેલો, અશોક કુમાર હતો એ તો. બરાબર. એટલે એ તો ના કિસી કી આંખ કા નૂરું. બરાબર. એટલે એ તો પેલો ખખડેલા વાસણ જેવો હતો, કંઈ કામનો ન હતો. પણ ઔરંગઝેબ પછી, એટલે એ જે એણે લોકો જોડે કરેલું ને કે બીજાને મારી નાખેલા, કાપી નાખેલા ને આવું, એના છોકરા પણ અંદર લડીને જ મરેલા બધા 3. એ લોકોને રાજપાટ જોઈતું હતું બાજુ દિલ્હીનું, પણ બધા મરી ગયા અંદર લડીને. પાછા ભાઈઓ અંદર લડીને મરી ગયેલા. ઔરંગઝેબ એના ભાઈઓને મારી નાખેલા એમ. સૌથી નાનો હતો. હા, પણ એમાં પાછું એનો ભાઈ દારા સિકો જે હતો ને, એને ઇન્ટરેસ્ટ નહીં હતો પાછો રાજનીતિમાં કે એમાં.
એ તો પાછો વેદનો ને એનો જાણકાર હતો ને કવિ હતો. દારાસિકોની પણ એને હત્યા કરાવી નાખેલી. એ બહુ ભલો માણસ હતો દારાસિકો. ચાલો, એટલે એ લોકોમાં એમાંથી આ નીતિઓ બધી ઘૂસી આખા વર્લ્ડમાં કે મારી નાખવાના એમ એકબીજાને. એ લોકો માર કાપ જ કરે, એ લોકોને બીજું કંઈ ના આવડે. ઓકે, એટલે એને બંદીખાનામાં રાખવાનો, અન્ન વસ્ત્રાદિક વડે એનું પરિપોષણ કરવાનું. કેમ તો તે શત્રુઓ પણ જે હેતુ માટે પકડીને જેલખાનામાં રાખ્યા છે તે હેતુ માટે ગાયો કરતાં પણ અધિકપણે દયા કરવા યોગ્ય છે. જેમ ગૌશાળામાં બંધાઈ રોકાઈ રહેલી ગાયો વિશે પોષ્યપણે પ્રેમ થાય છે, તેમ રીપુ પણ બંદીખાનામાં પ્રતિરુદ્ધ થતાં પ્રીતિથી નૃપોત્તમે પોષણીય છે. એટલે પછી એને એક વખત જેલમાં આવી ગયો પછી કંઈ નહીં, એને પછી સાચવવાનો અંદર ભાગી ન જાય એ પ્રમાણે, અને એનું પોષણ કરવાનું. જે તો પકડેલા રીપુ રાજાઓનો ઘાત કરે છે તે ક્રૂર કર્માનુરૂપ બ્રહ્મ હત્યાદી સમાન મહાપાતકથી નિશ્ચય લેપાઈ છે. એટલે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે એવું પાપ લાગે. તમે પકડેલા કોઈ પણ રાજાને કે કોઈને પણ મારી નાખો, પછી તેને કોઈના પૈસા ખાઈ જાય એ પણ નર્કમાં જાય છે, સમજજો. કોઈની જમીન ખાઈ જાય એ પણ નર્કમાં જાય, પત્નીનું હરણ કરે એ પણ નર્કમાં જાય છે. આતતાઈઓના વાત કરેલા જ ને શ્રી કૃષ્ણ ભગવાને, તો આ બધા આતતાઈઓમાં આવે છે ને એ બધા નર્કમાં જાય છે. પણ અત્યારના સમયમાં એ લોકોની પણ આતતાઈઓની પણ હત્યા કરવાની ભગવાન સ્વામિનારાયણે શું કહી છે? ના પાડી છે. એટલે ભગવાને શું કહ્યું? સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ સત્સંગી એવા જે અમારા જે કોઈ સત્સંગીઓ એમણે કોઈની પણ ક્યારેય પણ કોઈ પ્રકારે કોઈની પણ હિંસા કરવી નહીં. એટલે શ્રી કૃષ્ણ ભગવાને જે આતતાઈને મારવાની છૂટ આપેલી તે એ યુગમાં આપેલી, પણ ભગવાન સ્વામિનારાયણે ના પાડી કે ના ભાઈ અત્યારે કોઈની હત્યા કરવી નહીં. ચલો, જે તો બુદ્ધિહીન રાજા ક્રોધૈક જન્મભૂમિ થઈને સામાદી 3 ઉપાયોને ઉલ્લંઘન કરીને નિત્ય યુદ્ધમાં જ પ્રયત છે, તે આ રાજાની ઉત્તમ પ્રજાઓ વડે પ્રક્ષય વગેરે પ્રક્ષય પામી જાય છે અને ખજાનીઓ ખાલી ખત થઈ જાય છે. બરાબર? એટલે જે એમ કહે કે રાજા હોય ને ખાલી લડ્યા કરે, બરાબર, તો પછી શું થાય? એની પ્રજા જે છે એનો વિકાસ બધો અટકી જાય. યુદ્ધથી કોઈ દિવસ વિકાસ ન થાય, યાદ રાખજો. યુદ્ધ કરવાથી બંને પક્ષે ખાના ખરાબી જ થાય, વિનાશ જ થાય. સમજજો. એ તો આપણે બધું બોલ્યા કરે, આમ કરીને તેમ કરીને ફલાણું ને ઢીમકું ને. અરે જે દેશોમાં યુદ્ધ થાય તે દેશોની પ્રજાની હાલત જોજો. ખાવા પીવાની તકલીફથી માંડીને દરેક પ્રકારની તકલીફ ચાલુ થઈ જાય. અને આનુવંશિક જે ખોડ ખાપણ આવે તે તો કેટલી પેઢીઓ સુધી પછી રહી. બરાબર? આ બધી જે બોમ્બ ગોળાને આ બધું છૂટે અને એની જે પછી રિએક્શન્સ ને એ બધું આવે, કન્જનાઇટલ ડિફોર્મિટીઝ ને આ બધું કેટલી વંશ પરંપરાગત પેઢીઓ સુધી ચાલે. એટલે યુદ્ધ કોઈ દિવસ અંતિમ પગલું છે, પ્રથમ પગલું ન હોવું જોઈએ. યુદ્ધ છેલ્લો ઓલ્ટરનેટિવ છે. કંઈ પણ ન થાય તો યુદ્ધ થાય, પણ ખાલી યુદ્ધ ન કરવું. ઘણા પેલા લડાઈખોરા માણસ નહીં હોતા, ફળિયામાં હોય, સમાજમાં હોય, એ ખાલી લડ્યા જ કરે બધા જોડે, આખા ગામ જોડે લડ્યા જ કરે. એને લડ્યા વગર ચેન જ નહીં વળે. ઘણા એવા હોય, બરાબર? ઘણા મંદિરે પણ એવા આવતા હોય, આને તેને ફલાણે ઢીમકે મંદિરમાં લડાઈ ઝઘડો કરે. ટાઈમ બાબતમાંથી માંડીને દરેક બાબતમાં ઝઘડા એ લોકોના. અરે ભાઈ 5-10 મિનિટ આખો દિવસ મંદિરે રહી તો 10 મિનિટ વધારે ખમી જવાનું. બરાબર? લડાઈ ઝઘડો કોઈ પણ વસ્તુનું સોલ્યુશન નથી, કોઈ પણ વિવાદનું. લડાઈ ઝઘડો ક્યારે થાય? બધા તમારા રિઝોલ્યુશન કે બધા તમારા ઓપ્શન પૂરા થઈ જાય ત્યારે છેલ્લો ઓપ્શન યુદ્ધ છે. બાકી યુદ્ધ થાય જ નહીં. ભગવાને બુદ્ધિનો ઉપયોગ કરવાનું કહ્યું છે મનુષ્યોને, તો ખાસ કરીને તો બુદ્ધિનો ઉપયોગ સૌથી વધારે કરો અને બુદ્ધિથી સામેવાળાને કેવી રીતે પાડી લેવાય એ વિચારો. બાકી એમ લડાઈ ઝઘડો ન કરવો. બરાબર? ચલો, ખજાનાઓ ખાલી ખત થઈ જાય તે પછી એને દિનપણું આવી જાય છે. રાજા ગરીબ થઈ જાય, પ્રજા ગરીબ થઈ જાય, રાજ્ય ગરીબ થઈ જાય અને દિવાળિયા થઈ જાય બધા. બરાબર? પાકિસ્તાન જેવી હાલત થઈ જાય. આટાનો ભાવ કેટલો થઈ જાય, પેટ્રોલ કેટલા રૂપિયા લીટર થઈ જાય, કંઈ ખબર જ નહીં. રોજ અલગ અલગ ભાવ આવે. બરાબર? પછી હાલત એટલી ખરાબ થઈ જાય કે પબ્લિક ત્યાં જોક મારતી થઈ ગઈ અત્યારે. તો સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના જોકમાં ઇનામમાં પેલો લેવા જાય તો કે 2 કિલો આટા દે દે ને. બરાબર? આપણે ત્યાં પેલું એક બાજુ ભારત રત્ન બતાવે અડવાણીને આપતા, ને એક બાજુ પાકિસ્તાનનો મેઇન પેલો સર્વોચ્ચ જે એમ કહે કે મેડલ આપવાનો હોય તે મળે, તો પેલો મેડલ લેવાની ના પાડે. मेडल नहीं चाहिए तो क्या चाहिए? 10 किलो आटा दे दें कि चलेगा, मेडल अपने पास रख, पाकिस्तान का मेडल लेके कोई फ़ायदा नहीं.
સમજી જાય. એટલે આવી હાલત થઈ જાય કે એના મેડલની કિંમત 10 કિલો આટા જેટલી પણ નહીં થતી. આ બધું ખજાનો ખાલી થઈ ગયેલો યુધિષ્ઠિર થઈ જ જાય ને. તો યુદ્ધ કરવું એટલે કંઈ ખાવાનો ખેલ છે? જીગરનો બધો ખજાનો ખાલી થઈ ગયો ને આજે, બરાબર. જો હશે છે પાછો. પછી આ ગોપાલભાઈને મોકલા એણે, અહીંયાથી આપણે મદદ મોકલી આપી, બરાબર, કારણ કે સહાય મોકલી આપી. એટલે શું છે કે ખજાના ભલભલા ખાલી થઈ જાય, બરાબર. ચાલો હવે અંતે કોઈ રીતે ચોરી વગેરે કુકર્મ કરતાં પણ કોઈ સ્તરે નાશ પામી જાય છે. પછી ખજાના ખાલી થઈ જાય એટલે ભાઈ માણસ શું કરે? કુકર્મ કરે, ચોરી કરે, ધાડ પાડું બને, બરાબર, બીજાના ધન હરવાના બધા પ્રયત્ન કરે, સમજો. અને અંતે પછી કોઈ દિવસ પકડાઈ જાય ને પછી માર પડે ને પછી જય સ્વામી નારાયણ. માટે યુદ્ધ નામનું કર્મ સહસા ન જ કરે. ખાલી યુદ્ધ ન કરવાનું, બરાબર. યુદ્ધ તો છેલ્લો ઉપાય દરેક જીવનમાં પણ એવું છે. ઘણા બધા આપણા શત્રુ હોય તો ઘણા લોકો કંઈ મારી અને પકડીને ધોઈ નાખીએ આમ તેમ. મારવાની વાત થોડી જ આપણે કંઈ, બુદ્ધિથી મારો, બુદ્ધિનો ઉપયોગ કરો. મારવું એ તો છેક છેલ્લું કામ છે, પણ એ આપણે કરવાનું જ નથી. આઈપીસી ના પાડે છે, બરાબર. ઇન્ડિયન પિનલ કોડ કોઈને પણ મારવાની ના પાડે છે. એ કોર્ટનું કામ છે, કોર્ટ કરશે. રાજા પોતાના વિત્તના તૃતીયાંશને સ્વજીવન માટે પ્રકલ્પે. હા, આ પણ જરૂરી છે. શું કહ્યું? વિત્તના તૃતીયાંશને. એટલે એ જે એની પાસે વિત્ત એટલે શું? રૂપિયા પૈસા હોય એનો તૃતીયાંશ એટલે કેટલામો ભાગ? એટલે 33%. એટલે 100 રૂપિયામાંથી 33 રૂપિયા એ શું કરે? પોતાની પાસે પોતાના જીવન માટે રાખી મૂકે, બરાબર. પછી શું આવ્યું? 2 તો ધર્માર્થે પ્રકલ્પે. 2 તેનો શું કરે ભાઈ? ધર્માર્થે. ભાઈ ચલો ભાઈ બ્રાહ્મણોને જમાડવા છે, તેમાં થોડા પૈસા રૂપિયા વાપરો, બરાબર. ચાલો ભાઈ વિષ્ણુ યાગ કરાવવો છે, તેના માટે થોડા રૂપિયા પૈસા વાપરો. ચાલો ભાઈ સૂર્યદેવ અને ધર્મરાજાનું શું કરવું છે? ઉજવણું કરવાનું, તેના માટે વાપરો. ચાલો ભાઈ ગરીબો છે તો એને એમ કહે કે છોકરાઓ ભણે એવા છે તો એ છોકરાઓને શું આપો? વિદ્યાદાન કરો, ફી બી ભરી આપો, પુસ્તકો આપો. આ બધા શું છે? ધર્માર્થના ધર્મ કાર્ય છે. તેનાથી રાજાનું શું પુણ્ય વધે, બરાબર. એટલે ધર્માર્થે પ્રકલ્પે. કેમ તો ધર્મ જ જીવનનું ફળ માન્યું છે, પણ ભોગ નહીં. રૂપિયા પૈસા એટલે શું? અર્થનો ઉપયોગ કેના માટે કરવાનો છે? ધર્મ માટે કરવાનો છે. અર્થનો ઉપયોગ ભોગ માટે એટલે કામના માટે નથી. આપણે આગળ પણ સમજ્યા ને. પહેલું શું આવે? પહેલો પુરુષાર્થ બોલો નાના માણસ, બહાર આવો, બહાર આવો. પહેલો પુરુષાર્થ કયો આવે? ધર્મ આવે. તો ધર્મનો પછી બીજો પુરુષાર્થ કયો આવે? અર્થ આવે. તો ધર્મનો ઉપયોગ કેમ કરવાનો છે? કોના માટે કરવાનો છે? અર્થ કમાવા માટે કરવાનો છે. પછી અર્થ જે કમાયા એ અર્થનો ઉપયોગ કોના માટે કરવાનો છે? બોલો હવે તમારી બુદ્ધિથી. હા, પૈસાથી જિંદગી કામ કરવા, બરાબર ને. હા, સમજી ગયા ને. હા, બુદ્ધિથી કોઈ દિવસ નાના માણસ બનવાનું નથી, બરાબર. બુદ્ધિથી જ મોટા માણસ બનાય, સમજી જાઓ. અહીંયા આ સભામાં 4 વખત ચાલવું હશે આ, પણ ચાલે ત્યારે ધ્યાન આપે નહીં એટલે પછી લોચમ લોચે લોચા. હા, ધર્મનો ઉપયોગ પહેલાં અર્થ કમાવા માટે કરવાનો છે, અને જે અર્થ ધર્મથી કમાયા એનાથી પાછું ધર્માર્થે જ કામ કરવાનું છે. એટલે ધર્મના ઉપયોગમાંથી કમાયેલું ધન એનો ઉપયોગ પાછો ધર્મ માટે, કામ માટે નથી. નહીં તો લોકો શું સમજે? ધર્મથી અર્થ, અર્થથી કામ, તો કામના ભોગવવાથી છેલ્લે મોક્ષ થવાનો જ મોટા ભાઈ. હા, કામના ભોગવવાથી કોઈ દિવસ મોક્ષ થાય નહીં. મહારાજે શું કહ્યું? ક્યાં સુધી પૃથ્વી ફાટી હોય? પાતાળ સુધી. અને એની અંદર શું? પાણીના ટીપા નાખો ભરી ભરીને, તો એ પૃથ્વી કોઈ દિવસ પાણીએ કરીને ભરાવાની નથી. એમ વાસનાની કોઈ દિવસ ભોગવીએ કરીએ તૃપ્તિ થવાની નથી. એનો ત્યાગ કરવાથી જ તૃપ્તિ ગમે ત્યારે થશે. એટલે તમે ધર્મનો ઉપયોગ અર્થ માટે અને અર્થનો ઉપયોગ પાછો ધર્મ માટે. અને જે કામના જે છે તમારી એ પણ આમ આવો ધનસુખભાઈ, મોઢું બતાવો. તમારી કામનાની પૂર્તિ જે કરવાની છે એ પહેલો જે ધર્મ કયો ને શાસ્ત્રોમાં ધર્મ, એ શાસ્ત્રોક્ત ધર્મના આચરણ વડે જ તમારી કામનાની પૂર્તિ કરવાની છે. શાસ્ત્રના આચરણ બહાર તમે તમારી કામનાની પૂર્તિ કરવા ગયા તો જય સ્વામી નારાયણ. ભગવાન કહે કે તમે તમારું જાણો અને અમે અમારું જાણીએ. સમજી ગયા?
એટલે અર્થથી ધર્મેકશીલ બનીને કામનાની પૂર્તિ, અને એના દ્વારા પછી શું છે? ધર્મનો ઉપયોગ સીધો મોક્ષ માટે. હવે સમજ પડી? એટલે ધર્મનું પાલન આખી જિંદગી કરવાનું છે, ધર્મનો ત્યાગ કરવાનો નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વ